કચ્છના ભુજ પાસે આવેલી પાલારા જેલ આજે રાજ્યમાં સુધારાત્મક જેલ મોડલ તરીકે ઉભરી રહી છે। 52 એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલી આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું કેન્દ્ર નહીં પરંતુ પરિવર્તનનું ધામ બની છે। 500 કેદીઓને 24 બેરેક સુવિધા ધરાવતી આ જેલમાં સુરક્ષાની સાથે માનવીય મૂલ્યોનું પણ જતન કરવામાં આવે છે। પાલારા જેલમાં કેદીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે। અહીં 2000 પુસ્તકોની લાઇબ્રેરી, 80 ગાયોની ગૌશાળા છે। કેદીઓને દૈનિક પૌષ્ટિક ભોજન ઉપરાંત ઉનાળામાં લીંબુ શરબત પણ આપવામાં આવે છે। જેલમાંથી મુક્ત થતા કેદીઓને સકારાત્મક વિચારધારા સાથે ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવે છે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અહીં પ્રી ફેબ્રિકેટેડ વિડીયો કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત જેલ બહાર કેદીઓ દ્વારા સંચાલિત ભજી હાઉસ અને એમના પુનર્વસન માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે। જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા પ્રયાસો કેદીઓને ફરીથી સમાજમાં સન્માનજનક સ્થાન આપવા માટે મદદરૂપ સાબિત થશે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ભુજની ભાગોળે આવેલી પાલારા જેલની મુલાકાત લીધી છે અને આ પાલારા જેલમાં શું શું પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તે અંગે માહિતી પણ મેળવવામાં આવી છે। કેદીઓને સુધારણા માટે અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે। ત્યારે અહીંના જે જેલ અધિક્ષક છે પરમાર સાહેબ, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને આપનું સ્વાગત છે। અત્યારે પાલારા જેલ એમાં કેટલા કેદીઓ છે અને શું પાલારા જેલમાં અત્યારે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? પાલારા જેલમાં આજની તારીખમાં 498 કેદીઓ છે, જેમાં મોટાભાગના કેદી અંડર ટ્રાયલ હોય છે। પાકા કામના કેદી આશરે 50 જેટલા છે। જે લોકોને સજા પડી ગઈ હોય એ અમારી પાસે બહુ ઓછા, કાચા કામના કેદી હોય ઓછા સમય રહે છે, જેને સજા પડી ગઈ એવા કેદી અમારી પાસે લાંબો સમય રહે છે। ને સુધારણા માટે ખાસ કરીને અમારી પાસે ગૌશાળા છે। જે લોકોને આવી કામગીરીમાં રસ હોય પશુપાલનની, તો અમારી પાસે આશરે 80 જેટલું પશુધન છે। અમે તેઓ લોકોને ત્યાં તક આપીએ છીએ કે તે કામ કરીને પોતાનો સમય પસાર કરે અને સાથે સાથે પણ કાંઈ વેતન પણ મળે તો એના પરિવારને મદદ કરી શકે। હાલમાં અમે અહીંયા ભજી હાઉસ પણ ચાલુ કર્યું છે, જેમાં જે લોકોને રસ હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા કેદીઓ પાસે અમે આ કામ પણ કરાવીએ છીએ। બાકી જેલમાં અવારનવાર બધા સેમિનાર કરવામાં આવે છે અને આ સમગ્ર જે આયોજન છે તે અમારા ડીજીપી શ્રી KLN રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ થાય છે। સાહેબની ઈચ્છા છે કે જેલ હવે માત્ર જેલ નથી પણ સુધારાત્મક ગૃહ છે। તો જેલમાં કોઈ કેદી આવે તો એક ભલે ભૂલ થઈ છે પણ જિંદગી એને બીજો મોકો આપે છે। અહીંથી કાંઈ શીખીને જાય, બહાર થઈને સારો નાગરિક બને અને દેશના વિકાસમાં એનું યોગદાન આપે અને એને પરિવારને અને સમાજને મદદરૂપ થાય એવો અમારો પ્રયત્ન હોય છે। જે હીટવેવ અને ગરમીનું પ્રમાણ, એમાં પણ આપણે કચ્છમાં છીએ તો સમજી શકીએ ગરમી ખૂબ ઝાઝી હોય છે। તો કેદીઓને ઠંડુ પાણી મળી રહે એટલે માટે અમે દાતા તરફથી કુલર મેળવવા અને એ લોકો ઠંડુ પાણી મળી રહે અને અઠવાડિયામાં ચાલુ કર્યું છે આજથી, તમે લીંબુ શરબત મળે, ડિહાઇડ્રેશનનો બનાવ ન બને, કોઈ બીમાર ન પડે અને એને એ પ્રમાણે ટ્રીટમેન્ટ મળી રહે, જરૂર પડે તો ગ્લુકોઝ પણ આપી શકીએ એવો પ્રયત્ન છે કે તારે લીંબુ શરબત આપીએ છીએ તો જેથી કરીને ડિહાઇડ્રેશન ન થાય એની માટે। જેલથી બહાર ન જાય તો સૌથી આપણું પોલીસ બળ બચે, પોલીસને કાયદો અને વ્યવસ્થા માટે ફરજ આપી શકાય, વાહન ઈંધણની બચત થાય। બીજું કે કેદી જેલની બહાર ન જાય તો શિસ્ત સલામતીના પ્રશ્નો ઊભા ન થાય, કોઈ ગેરકાયદેસર વસ્તુ જેલમાં પ્રવેશે નહીં અને સમય અને શક્તિનો બચાવ થાય। ટૂંક સમયમાં જ અમારે કન્ટેનર 3 મૂક્યા છે, ત્યાં વિડીયો કોન્ફરન્સ કાયદેસર ચાલુ થશે। અત્યારે તમારી પાસે જે ટાંચા સાધનો છે એની વડે પ્રયત્ન કરી છે ને એમાં આપણા અહીંના જે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ છે, મહિડા સાહેબ છે, SP સાહેબ છે, સુંડા સાહેબ છે, એમના તરફથી અમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।